વાત કરીશું ગુજરાતની કે જે પાટણમાં પાણીની સમસ્યાને લઈ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભૂખ હડતાળ પર ઉતરી ગયા। પાટણ કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત કાર્યકરો શહેરમાં પાણીની સમસ્યા દૂર ન થતાં વિરોધ નોંધાવી રહ્યા છે। પાટણની પ્રજાને છેલ્લા 2 દિવસથી પાણીનો પુરવઠો બંધ હોવાથી ભારે હાલાકી પડી રહી છે। પાટણમાં પાણી પૂરું પાડતી સિદ્ધિ સરોવરની મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતા છેલ્લા 2-3 દિવસથી પાણીનો પુરવઠો શહેરમાં ખોરવાયો છે। ત્યારે પાણી બંધ હોવાથી પાટણવાસીઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। જોકે પાલિકાએ વાલ્વની રિપેરિંગ કામગીરી પૂરી થઈ ગયા બાદ પાણી રાબેતા મુજબ મળવાની માહિતી આપી હતી। ત્યારે અનેક વિસ્તારો સુધી હજી સુધી પાણી ન પહોંચતા કોંગ્રેસે નગરપાલિકાના પ્રમુખની ઓફિસ બહાર ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। અમે બહેનોએ બધાને આ લીકેજ પાણીમાંથી અમે પાણી ભરીએ છીએ। અમે 4 દિવસથી પાણી નથી। અમે ઘેર બધા રાંધીને ખાઈને અહીંયા આવીએ, સાંજના સવાર પડી જાય તો એટલે અમારે શું કરવાનું? નગરપાલિકા કશું કરતી નહીં, બધા વોટ લઈને બેસી જાય છે, કંઈ જોવાય કોઈ આવતું નથી। કે પાટણની પ્રજાને ગંદુ પાણી આપશે, પાટણની પ્રજાને દુર્ગંધયુક્ત પાણી આપશે અને પાટણની પ્રજાને વરસાદનું ઢોળાયું પાણી આપશે। આ ભૂખ હડતાળ ઉપર એટલા માટે ઉતરીએ છીએ કે આપ જવાબદાર વ્યક્તિ તરીકે જો ખોટી પ્રેસ આપવી એ ખરેખર ગુનો બને છે અને પાટણની પ્રજાને ગેરમાર્ગે પાટણની પ્રજાએ જો વિનંતી કરી હોત તો પાટણની પ્રજા 6 ટાઈમથી પાણી મેળવી નથી, 6ની જગ્યાએ 7 ને 8 ટાઈમ થયો હોત। ભાઈ પાટણની પ્રજાને ખોટી દિલાસા આપીને શું મેળવવા માગે છે ખબર પડતી નથી।